બોડેલી તાલુકામાં રેતી પ્લાન્ટ દ્વારા ઓરસંગ નદીનું પ્રદૂષણ કાયદેસરની કાર્યવાહી થશે કે બંધ આંખોએ જોતા રહેશે અધિકારી। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાની ઓરસંગ નદીની નજીક આવેલ એક રેતી પ્લાન્ટ દ્વારા રેતીને કેમિકલથી ધોઈ અને પ્રદૂષિત પાણી સીધું નદીમાં છોડવામાં આવે છે। આ પાણી ગટર લાઇનની જેમ નદીમાં વહી રહ્યું છે અને એ પણ વિના વરસાદના શિયાળાની મોસમમાં। આ કૌભાંડ એક જાગૃત નાગરિકની નજરમાં આવ્યું, જે પછી આ ગંભીર મામલો મીડિયામાં પ્રકાશિત થયો છે। અગત્યનું છે કે આ કેમિકલવાળું પ્રદૂષિત પાણી રેતી પ્લાન્ટની આસપાસના વિસ્તારોમાં રહીશોને ખતરામાં મૂકી રહ્યું છે। પાણીના નિકાસની નજીકમાં જ ઢોકલિયા અને બોડેલી ગ્રામ પંચાયતના પીવાના પાણીના કુવા છે। કેમિકલવાળું પ્રદૂષિત પાણી કુવાઓને પ્રભાવિત કરી શકે છે, જેના કારણે લોકોના આરોગ્ય પર ગંભીર અસર પડી શકે છે। લોકોમાં ચિંતા એ છે કે રેતી માફિયાઓ કોની રેમનજર હેઠળ આટલી સરળતાથી ખુલ્લેઆમ કાયદાનું છડેચોક ઉલ્લંઘન કરી રહ્યા હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। રેતી પ્લાન્ટના માલિકને કોઈનો ડર નથી તેવું લાગી રહ્યું છે કે પછી કોઈ રાજકારણી કે પછી અધિકારીની મિલીભગતથી 24 કલાક ચાલતી આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ લોકોમાં ચર્ચાનો પ્રશ્ન ઊભો કરે છે। વધુમાં રેતી પ્લાન્ટ કાયદેસર જગ્યામાં છે કે ગેરકાયદેસર એ પણ તપાસનો વિષય બન્યો છે, જેના કારણે આ મામલો વધુ ગંભીર બન્યો છે। જાગૃત નાગરિકોએ આ મુદ્દે વધુ કાર્યવાહી અને તપાસની માંગણી કરી છે। જો જિલ્લા કલેક્ટર અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ આ મામલામાં યોગ્ય પગલાં નહીં લે તો નાગરિકોએ આ અંગે ગાંધીનગર સુધી આવેદન આપવા માટેની પણ કવાયત શરૂ કરી છે। સમગ્ર ઘટનાક્રમ અને લોકપ્રતિનિધિઓની અસહાયતા પર હવે નજર આપેલ છે કે શું તેઓ નદીના પ્રદૂષણને રોકવા યોગ્ય પગલાં લેશે કે નહીં। બ્યુરો રિપોર્ટ, મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ, બોડેલી।